પાછું એટલે ભાઈ फोटो लिए એક સાથે જોડીને પ્રોડ્યુસર અને કો પ્રોડ્યુસરની નિતેશ સાથે કામ કરી રહ્યા છે અને એમાં અમે એક પ્રોજેક્ટ લાવી રહ્યા છે જેનું અમે બહુ જ સરસ રીતે કોમેડી સસ્પેન્સ થ્રિલર મૂવી બનાવવા જઈ રહ્યા છે અને આપણે બહુ જ જલ્દી રિવીલ કરીશું. હવે ઇફોર્યુની વાત કરીએ તો ઇફોર્યુની અંદર આપણી પાસે ઘણા ખરા પ્રોજેક્ટો છે લાઇનની અંદર. એમાં અત્યારે જોવા જઈએ તો 2 પ્રોજેક્ટ ઓલમોસ્ટ સિમિલર ટાઈમ ઉપર ફ્લોર ઉપર જઈ રહ્યા છે અને એના માટે જ આપણે અહીંયા આગળ બધું જાણ અને નોંધ માટે કરેલું છે બધું. એમ્બી ગ્રેમી અને ડિવાઇન એ ત્રણેય યુએસની કંપની છે અને ઇફોર્યુ એફડીઆઈ થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીને બધી મૂવીઝ માટે ગુજરાતી સ્પેશિયલ ગુજરાતી મૂવીઝ માટે એમના લાર્જ પ્રોજેક્ટ લઈને એનાઉન્સમેન્ટ ધીમે ધીમે થયા કરે છે. અત્યારે 2 મૂવી કરન્ટલી સાઇન કરેલા છે. પ્રોજેક્ટમાં વધુમાં તો પ્રેમાભાઈ વધારે ડિટેલ આપશે તમને. પ્રેમાભાઈ, He will share the details, insights and about the upcoming project that we are together for. hello. Thank you for coming here. તમે બધા અહીંયા આવ્યા છો બહુ સરસ છે. બેઝિકલી ઇફોર્યુ છેલ્લા 10 વર્ષથી યુએસ અને કેનેડામાં બધી ઇવેન્ટો કરે છે. ઇન્ડિયામાં પ્રેમલ ત્રિવેદી છે અને હું પણ યુએસથી બિલોંગ કરું છું. ઇફોર્યુની અંદર અમે સાથે જોડાયેલા છે. એમ્બીગ્રામી કરીને અમારી કંપની છે જે કો પ્રોડ્યુસર અને પ્રોડક્શનની અંદર પૂરી જવાબદારી લઈ અને ઇફોર્યુના જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા. અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસીસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા એક્ટર્સથી માંડીને એક્ટ્રેસીસથી માંડીને જે છે એ બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સહકારને સપોર્ટની જરૂર છે. ખાસ કરીને 2 મૂવી કોમેડી છે, બીજી કેવા પ્રકારની મૂવી રહેશે અને કેટલા સમયમાં આવશે? બધા અલગ અલગ ઝોનરની અંદર અમે વિચારી છે. સમય તો કેવું છે કે અમારે જો 15 મૂવી સાઇન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે 26ની અંદર, પણ એ સાઇન કર્યા પછી એનો મતલબ એવો નથી કે 26ની અંદર જ 15 રિલીઝ થશે. એટલે બધા ઝોનર અમે વિચારેલા છે કંઈક અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઇન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ઓડિયન્સને બતાવવા માગીએ છીએ. કોમેડી તો કોમન વસ્તુ છે, હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર, પણ એવા ઘણા ખરા મૂવી છે જેમ કે રોમેન્સ છે એની અંદર બી જોવા જઈએ, એક્શન લેવલથી જોવા જઈએ એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી, પણ એ અમે વિચારી રહ્યા છે કંઈક અલગ કરીએ. આપના રોલ વિશે બ્રીફલી જણાવશો અને કેવું લાગ્યું અને કયો યાદગાર પ્રસંગ હતો? પોરબંદરમાં શૂટ છે આ ફિલ્મનું અને આઈ એમ પ્લેઇંગ ગર્લ ફ્રોમ પોરબંદર. મારે એ રીતની તૈયારીઓ બધી કરવાની છે ફિલ્મને લઈને અને કોમેડી ફિલ્મ છે એટલે મારે એ પણ પહેલી વાર કરી રહી છું, એ બી તૈયારી કરવાની છે. પણ હવે 20મીથી શૂટ છે એટલે અનુભવ તો એના પછી જ કહી શકીએ, પણ અત્યારના જોઈને લાગે છે કે મજા આવે. ઓકે, વિશ યુ ગુડ. થેન્ક યુ.